નમસ્કાર મિત્રો, તો આજે આપણે એક નવા વિડીયો સાથે આવી ગયા છીએ. જે તમાકુ આપણે વાત કરતા હતા કે જે તમાકુનો જે આપણે રોપ તૈયાર કર્યો હતો, તો એને હવે આપણે આ ખેતરની અંદર 10 વીઘાનું ખેતર છે ને એની અંદર લગાવીએ છીએ. તો મિત્રો કે એક વસ્તુ કે રોપ આજે થોડો વરસાદ થઈ ગયો છે એટલે આ બાજુ તમે રોપ જુઓ તો થોડોક ગ્રીનરીવાળો અને થોડોક નરમ ઓછો છે ને આ બાજુ પાણી ચાલુ છે તો આ થોડો નરમ છે વધારે. તો એનું કારણ છે કે આના ઉપર વરસાદ થઈ ગયો છે ને આ થોડીક વારમાં જ લગાવેલો છે. તો આ રીતનું થોડોક નરમ લાગે રોપ, તો એના કારણે કોઈ ઓલું બિયાવાનો પ્રશ્ન રહેતો નથી, કોઈ ડરવાનો પ્રશ્ન નથી. અને આ રીતના ચાર ચાસ પાડેલા છે. અહીંયા કને અડાડી પાળી ટચ કરી દીધી છે અને આ રોથી આ રોનું અંતર છે 2 ફૂટનું રો, બરાબર. તો આ રીતના 4 ચાસ પાડવાના છે, 1 2 3 અને 4. આ બાજુ પાળી અડી જાય છે ને 4 આ બાજુ પાળી અડી જાય છે. અને આ રીતનું એનું એમ કે જે આપણે વાઢિયા કહો કે તમારી ભાષામાં જે કહેતા હોય, પણ આ રીતનું એનું ક્યારો બનાવી અને એ રીતનું એનું ટ્રાન્સપ્લાન્ટિંગ કરવાનું હોય છે. અને છોડથી છોડનું અંતર જે છે તે આપણે 1.25 ફૂટથી 1.5 ફૂટ જેટલું રહે તો પણ ચાલે, પણ કોઈ અમુક નજીક લગાવે એ નજીક લગાવવું ના જોઈએ. 1.25 ફૂટ ઉપરનો તો ડિસ્ટન્સ રાખવું જ, જેથી કરીને જે પત્તા છે એ મોટા થાય તો આજુબાજુમાં અડીને વળી ના જાય અને ભાગી ના જાય, બરાબર. તો પાણી ચાલુ જ છે, તમે જુઓ મિત્રો. અને આપણે દવાનું ડબુડું આપણે અહીંયા મૂક્યું હતું કે જે પેન્ડીમિથેલિન 30% જે આપવાનો આપણો વિચાર હતો, પણ એમાં એવું રાખ્યું છે કે જ્યારે બીજી વાર આની જ્યારે નિંદામણ કરવાનું થશે ત્યારે આ પાળી જે છે એ ભાગી જશે અને જે આ અડાડેલી જે પાળી છે એ રાખવાની થશે. તો એ પાળી ભાગી જાય પછી કમ્પ્લેટ આ જે ક્યારા છે એ સમતલ થઈ જશે અને આ જે અડાડેલી જે પાળી છે એ રહેશે. એટલે ક્યારો રહેશે ને વચ્ચેની જે 3 પાળી છે 1 2 અને 3 એ એકદમ સમતલ થઈ જશે. અને પછી આપણે એની અંદર પેન્ડીમિથેલિન 30% જે આ છે એ આપણે એના માપ પ્રમાણે આપવાની છે. કે આપણને લાગે કે વીઘાની અંદર આ બેરલ ઉતરી જશે તો એની અંદર એ પ્રમાણેનું માપ રાખી અને પંપ પ્રમાણે કે 50 mlનું માપ એ રીતનું રાખીને આપણે ચલાવશું, બરાબર. અત્યારે આ જો 4 પત્તે રોપ છે, 3 પત્તા અને 4 પત્તે આ રીતનો રોપ હોય એટલે આપણે લગાવી શકીએ. તો એના કારણે જે છોડ છે એ આપણને ઝડપી એનું જે છે એના મૂળિયા એનું ગ્રોથ ઝડપી થઈ જાય. અને ક્યાંક જુઓ મિત્રો કે જે આ થોડો મોટો ડોકો થઈ ગયેલો છે, તો મોટો છે એ થોડોક નીચેના પત્તા છે પડી જતા હોય છે, તો એના કારણે આપણને એ નીચેનું ઉત્પાદન જે છે 2 પત્તાનું એ કપાઈ જાય છે. તો જેમ બને એમ થોડોક ઝીણો રોપ હોય એનું વાવેતર કરવું. અને કોઈ બી વસ્તુની એવું લાગે તો કોમેન્ટ કરજો, માહિતી જોઈતી હોય કે તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. તો આ 10 વીઘાનું ખેતર છે તો એના અમે 2 ભાગ પાડી દીધા છે. એક પેલા જે લીમડા છે એ બાજુથી આ બાજુ પાણી પીશે અને 5 વીઘા છે એ આ બાજુ પાણી પીશે, કે જેથી કરીને જે આ નેક નાખેલી છે એ લાંબી નેક હોય તો નેક ધોવરાવાનો પ્રશ્ન રહેતો હોય છે. તો અમે એના ભાગ પાડી દીધા છે અને જો આ રીતનું એનું કટિંગ કરીને કરેલું છે 2 ભાગ પાડીને, બરાબર. તો આ અમારે ખેડૂત મિત્ર છે અને એ અમને પાણી વાળી આપે છે, બરાબર. વરસાદનું વાતાવરણ છે મિત્રો જુઓ, અને વાવેતર પણ ચાલુ છે. પેલી બાજુ જે છે ટ્રાન્સપ્લાન્ટિંગ ચાલુ છે કે જે તમાકુ લગાવે છે મજૂર એ બાજુથી લગાવતા આવી રહ્યા છે.
તમે જુઓ બરોબર. તો આ રીતનું છે મિત્રો તમાકુની અંદર. આગળ વધુ માહિતી આપીશું બીજા વિડીયોની અંદર. અમારી સાથે જોડાયેલા રહો બનાસ ફાર્મિંગ ચેનલમાં. થેન્ક યુ.